જય હિન્દ મિત્રો. તો મિત્રો એઆરઓ જામનગર, એઆરઓ અમદાવાદનું વેઇટિંગ લિસ્ટ આવી ગયું. અરે અમદાવાદનું તો તમને વિચાર આવશે કે સર અમે તો ફિઝિકલ પાસ કરીને બેઠા, તો અમારે હવે શું કરવાનું, અને જે ફેલ થયા એને શું કરવાનું, બરાબર? તો વિડીયોમાં વાત કરીએ. પેલા આપણા જે ગ્રુપમાં છે તે તૈયારી કરે, હું પેલા એના જોડે મળવા માંગુ, બરાબર? કે આ બધા બોયઝ અગ્નિવીરમાં તૈયારી કરે છે, અને એમાં 2 બોયઝ જે છે, બરાબર, એ આપણા જે છે એ નામ આવ્યું છે એમનું. કેટલા ક્વેશ્ચન હાસા હશે? 35 ઉપર 35. એમનું નામ નતું, સીડીમાં આવ્યું. પછી તારું પિયુષ? મારું ટ્રેડમેન માં તો જીડી માં નતું. ટ્રેડમેનમાં હતું, સીડીમાં પણ હતું, પિયુષનું પણ, તો એમનું પણ નામ આવ્યું છે, બરાબર? આ બધા બોયઝ જે છે ને, તો તમને એવું લાગતું હશે કે સર હવે અમારે તૈયારી કરવી જોઈએ કે ન કરવી જોઈએ, તમે હજી વિચાર કર્યો. અને વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમીના જે વિદ્યાર્થીઓ જે છે એ અત્યારે કેટલામાં પૂરું કરે ભાઈ? 5:35. અને આવ્યો તો ત્યારે 6:23 માંથી 5:35, બરાબર? આવ્યો તો ત્યારે 6:37. હા, અત્યારે 6 મિનિટ 6 મિનિટની અંદર, અને એ પણ થોડાક જ દિવસો થયા, થોડાક દિવસોમાં. બરાબર? એટલે તમે વિચારો, હજી તમે વિચારવા વાળા વિચારતા જ રહેશો. આ બધા તો એક્સેલન્ટ જ મારશે ભાઈ, અને એની વાત નહીં હું અત્યારે ચાલુ વિડીયોમાં કહું છું, બરાબર? હું તમને પ્રોમિસ આપું છું કે આ બધા એક્સેલન્ટ માર્યા, બરાબર? પણ એ તૈયારી અત્યારેથી કરતા હતા ને, એટલા માટે. તમે શું કરો છો અત્યારે? તમારું નામ આવ્યું છે, 2250 જેટલા વિદ્યાર્થીઓ એડ થયા છે એઆરઓ જામનગરમાં, બરાબર? પછી એઆરઓ અમદાવાદમાં 2400 જેટલા એડ થયા છે, ટ્રેડમેનમાં 240, 200, ટ્રેડમેનમાં અમદાવાદમાં 250 અને 120. તો બરાબર, તો તમે શું કરો છો એ ધ્યાન રાખજો ભાઈ. પછી કહેતા નહીં. વાત કરો અમદાવાદ, એને શું કરવાનું છે, એમને પણ જે 2400 જેટલું વિદ્યાર્થીનું લિસ્ટ આવ્યું છે, એમને પણ પાછું ફરીથી તમારે દોડવાનું થશે. અને ક્યારે દોડવાનું થશે, ક્યાં દોડવાનું થશે, એવી આગળની માહિતી આવશે ઓફિશિયલી. પણ અત્યારે ખાલી એટલું કહેવાનું છે કે પુણે ઝોન રિજનમાં જેટલા બી એઆરઓ લાગે ને, એ બધાની વેકન્સી ભાઈ ઇન્ક્રીઝ થઈ છે, ને એના લીધે બધામાં એઆરઓ વાઇઝ વેકન્સી વધી છે, તો વેઇટિંગ લિસ્ટ એને મૂક્યું છે, બરાબર? તો વેકન્સી વધી છે, કોમ્પિટિશન એ વધશે, મેરિટ જશે, એમ તો એવું નથી કે નહીં જાય એમ. પણ જેનો ભાઈ જે અત્યારથી તૈયારી કરતા હતા ને, એને થોડોક એડવાન્ટેજમાં એ છે કે એમને હવે પાછું પહેલેથી શરૂઆત નહીં કરવી પડે. તો બસ એટલું જ છે મિત્રો, બરાબર? તમે બી ધ્યાન રાખજો. તૈયારી કરવી હોય તો હજુ બી સમય છે, જોઈન કરી લેજો, જોઈન કરવું હોય તો. બાકી જ્યાં છો ત્યાં મારું શેડ્યુલ કરતા રહેજો, ઠીક છે? તો બસ એટલું જ હતું મિત્રો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં, અને ફૂલ વિડીયો ચેનલ ઉપર છે, બરાબર, માહિતીનો, તો જોઈ લેજો. જય